હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ છે જોબ અપડેટ પર. કેવી પ્રિપરેશન ચાલે? બધાની મસ્ત જ હશે. આઈ હોપ કે ચલો આપણે કેટલા બધા MCQ સિરીઝમાં કોઈ ચેપ્ટર જોઈ ગયા છીએ, થોડાક જ બાકી છે સખન પૂરતા. આલ્કોહોલ અને આલ્કોહોલિઝમ 5 માર્ક્સનું ચેપ્ટર છે. એકદમ સહેલું, એકદમ સારું, મજા આવે એવું. ચલો, આલ્કોહોલ અને આલ્કોહોલિઝમમાં આપણે પહેલું જોઈએ. આલ્કોહોલનું રાસાયણિક સૂત્ર કયું છે, એટલે કે ઇથેનોલનું સૂત્ર કયું? C2H5OH. આલ્કોહોલ ફર્મેન્ટેશન કયા દ્વારા થાય છે, તો કે ખમીર. ઇથેનોલ કયા પ્રકારનું આલ્કોહોલ છે? પ્રાથમિક. એકદમ ઇઝી. બિયર બનાવવામાં મુખ્યત્વે કયો કાચો માલ વાપરવામાં આવે છે? બાર્લી, એટલે કે જવ, ઘઉંનો ભાઈ જવ. આલ્કોહોલનું ઉષ્માંક કેટલું હોય છે? 78.3 ડિગ્રી સેલ્સિયસ. વાઇન છે એ કયા ફળમાંથી બને છે? આન્સર આવશે બી, દ્રાક્ષમાંથી. વાઇન શેમાંથી બને? દ્રાક્ષમાંથી. આપણે જોયું તો કે દ્રાક્ષને થોડાક સમય માટે એને શું કહેવાય, સડવા દેવામાં આવે પાણીમાં, પછી એમને ડિસ્ટિલેશન કરે, એક્સેટ્રા એક્સેટ્રા. આપણે બધું ડિટેલમાં વિડીયો લેક્ચરમાં જોઈ ગયા છીએ. ન જોયું હોય પ્લેલિસ્ટમાં આલ્કોહોલ અને આલ્કોહોલિઝમ 1 કલાકનું મસ્ત ચેપ્ટર છે, જોઈ લેજો. આલ્કોહોલ શરીરમાં કયા અંગને સૌથી વધુ નુકસાન કરે છે? આન્સર આવશે સી, યકૃત, એટલે કે લીવર. મિથેનોલ માનવ માટે કેમ જોખમી છે? કારણ કે મિથેનોલ છે એ ઝેરી અસર છે. મિથેનોલ કોણ છે? ઝેરી છે. મિથેનોલનું અણુસૂત્ર કહેશે તો CH3OH. મિથેનોલનું સેવન શું અસર કરે છે? અંધાપો લાવે છે. ઇથેનોલનું ઔદ્યોગિક ઉત્પાદન કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? આન્સર આવશે ફર્મેન્ટેશન દ્વારા. આલ્કોહોલને પાણીમાં શું મળે છે? તો કે બેઉ મિશ્રિત થઈ જાય છે, આલ્કોહોલ અને પાણી. બિયરનું આલ્કોહોલિક પ્રમાણ કેટલું હોય છે? તો કે 4 થી 8%. વોડકા કયા દેશની પ્રખ્યાત છે? આપણે યાદ રાખ્યું હતું, રશિયાની. આલ્કોહોલનો રંગ કેવો હોય છે? રંગહીન હોય છે ભાઈ. દારૂનું લત લાગવાનું મુખ્ય કારણ શું છે? તો કે માનસિક અસર. ઇથેનોલ કઈ પ્રક્રિયાથી શુદ્ધ થાય છે? આન્સર આવશે ડિસ્ટિલેશન દ્વારા. આપણે કેટલી વખત ડિસ્ટિલેશન કર્યું, હવે તો આવડવું જ જોઈએ, ડિસ્ટિલેશન જ આવશે આન્સર. આલ્કોહોલ મગજનો કયા ભાગ ઉપર અસર કરે છે? સેરેબેલમ. લાંબા સમય સુધી દારૂ પીવાથી કઈ બીમારી થાય છે? તો કે લીવર સિરોહિસિસ. વાઇનમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું છે? 10 થી 14%. મિથેનોલનું સામાન્ય નામ કયું છે? વોડ આલ્કોહોલ. ઇથેનોલ કયા જૂથમાં આવે છે? ઇથેનઓલ, ઓલ, આલ્કોહોલ, એટલે કઈ આવશે? હાઇડ્રોક્સિલ. દારૂ પીવાથી રક્ત દબાણ ઉપર શું અસર થાય છે? તો કે રક્ત દબાણ ઘટે, વધે. દારૂ પી એમ રક્ત દબાણ વધે. ખમીર ફર્મેન્ટેશન માટે કઈ પરિસ્થિતિ જરૂરી છે? તો કે એનએરોબિક. આલ્કોહોલ ડિટેક્ટર બ્રેથિંગ ટેસ્ટમાં કઈ ગેસ માપવામાં આવે છે? આન્સર આવશે સી, આલ્કોહોલ વેફર. શુદ્ધ મિથેનોલનો રંગ કેવો હોય છે? રંગહીન હોય છે. વાઇનમાં ખાંડ કઈ પ્રક્રિયા દ્વારા આલ્કોહોલમાં બદલાય છે? તો કે ફર્મેન્ટેશન પ્રક્રિયા દ્વારા. દારૂ પીવાથી શરીરમાં કયો વિટામિન ઓછો થઈ જાય છે? વિટામિન B1 થાઇમિન. IMP ક્વેશ્ચન. દારૂ પીવાથી શરીરમાં કયો વિટામિન ઓછો થાય છે? B1 થાઇમિન. આલ્કોહોલનું બોઇલિંગ પોઈન્ટ પાણી કરતાં કેવું છે? તો કે ઓછું છે. સ્પિરિટનો મુખ્ય ઘટક કયો છે? આન્સર આવશે બી, ઇથેનોલ. બિયર બનાવવામાં કઈ પ્રક્રિયા અંતે થાય છે? તો કે ફર્મેન્ટેશન. દારૂ પીવામાંથી મગજ કઈ ક્ષમતા ઘટે છે? તો આન્સર આવશે સ્મૃતિ. આપણે બહુ યાદ રહીએ નહીં જો દારૂ પીતો. વિસ્કી બનાવવા માટે કયો અનાજ વાપરવામાં આવે છે? આન્સર આવશે બી, બાર્લી, જવ. ડિસ્ટિલેશન દ્વારા શું પ્રાપ્ત થાય છે? તો કે શુદ્ધ ઇથેનોલ, શુદ્ધ પાણી, સોલ્ટ, ખાંડ, શુદ્ધ ઇથેનોલ. જી બનાવવા માટે પ્રક્રિયા કઈ રીત છે પ્રાપ્ત થતું હોય ને? સાવ સિમ્પલ ક્વેશ્ચન. લાંબા સમય સુધી દારૂ પીવાથી કઈ નસની બીમારી થાય છે? તો કે ન્યુરોપેથી. યાદ રાખજો ભાઈ, નસ એ પૂછાશે. આલ્કોહોલ કયા પદાર્થનો ડેરિવેટિવ છે? આન્સર આવશે બી, હાઇડ્રોકાર્બન. આલ્કોહોલનું રાસાયણિક ગ્રુપ કયું છે? OH. બધાને ખબર. 40% આલ્કોહોલ ધરાવતું પીણું કયું છે? વિસ્કી. આપણને ખબર, વાઇન, વોડકા, વિસ્કી. દારૂ પીવાથી પ્રથમ અસર કયા અંગ ઉપર થાય છે? લીવર, મગજ, હૃદય કે ફેફસા? મગજ. યાદ રહે તો બંધ થઈ જાય, લથડા મંડે ખાવા. શું બોલે છે કંઈ ખબર પડે નહીં.
મિથેનોલથી બનેલા ઝેરનું નામ શું છે? તો કે ફોર્મિક એસિડ. મિથેનોલ કેટલા કાર્બનવાળો? એક કાર્બનવાળો. સામે જે એસિડ બનશે કેટલા કાર્બનવાળું હોવું જોઈએ? એક કાર્બનવાળું. તો કયું છે? ફોર્મિક એસિડ. ફર્મેન્ટેશન પ્રક્રિયા કયા વૈજ્ઞાનિકે શોધી હતી? પાસ્ટર, ન્યૂટન, ડાલ્ટન કે પાઉની? આપણને ખબર છે ન્યૂટનભાઈએ તો સફરજન લઈને બેઠા હતા, ડાલ્ટનભાઈ પરમાણુમાં હતા. પછી પાઉલી, તો કે પાઉલીનો નિયમ હતો આપણે ઇલેક્ટ્રોન સંરચનામાં. તો વધુ કોણ? પાસ્ટર. દારૂ પીવાથી બ્લડ સુગર શું થાય છે? તો કે વધી શકે, ઘટી શકે, બંને થઈ શકે. દારૂ પી તો બ્લડ સુગર વધી શકે ને ઘટી શકે. યકૃતનું મુખ્ય કાર્ય શું છે? તો કે ભાઈ ઝેર દૂર કરવું. મિથેનોલની વાસ કેવી હોય છે? તો કે ગંધહીન હોય છે મિથેનોલ. ઇથેનોલ કેવું હોય છે? તો કે સ્વીટ સ્મેલ હોય છે. દારૂ પીનારામાં કયા વિટામિનની ઉણપ સર્જાય છે? વિટામિન B1, થાઇમિન. હમણાં જોયું આપણે. એન્ઝાઇમ જે ખાંડને આલ્કોહોલમાં ફેરવે છે એનું નામ શું છે? આપણે સરસ મજાનો એકલો તો ઉત્સેચક યાદ રાખ્યો તો એનું નામ હતું ઝાયમેસ. વિસ્કી રંગ કેમ ધરાવે છે? આન્સર આવશે બી, બેરલ એજિંગ દ્વારા. ડિસ્ટિલેશન શું છે? તો કે ઓક્સિજન ઉમેરવું, બાષ્પીકરણ અને સંઘનન, ખાંડ કાઢવી, ગરમ કરવું. આન્સર આવશે બાષ્પીકરણ અને સંઘનન. દારૂ પીવાથી રિએક્શનનો સમય કેટલો હોય છે? તો કે ઘટે છે. ઇથેનોલનું મોલર માસ કેટલું છે? આન્સર આવશે બી, 46. ટ્રસ્ટ ના આવે. C2H5OH ગણી લેજો જાતે. કયા આલ્કોહોલને ફ્યુઝલ ઓઇલ પણ કહેવામાં આવે છે? આન્સર આવશે બી, પેન્ટાનોલ. 5 કાર્બન OH, પેન્ટાનોલ. આલ્કોહોલ પીવાથી શરીરમાં કઈ હોર્મોન અસરગ્રસ્ત થાય છે? આન્સર આવશે બી, વાસોપ્રેસિન. દારૂ પીવાથી ડિહાઇડ્રેશન કેમ થાય છે? આન્સર આવશે બી, વાસોપ્રેસિન ઘટે છે. મિથેનોલનો ઉપયોગ ક્યાં થાય છે? તો આન્સર બી, ફ્યુઅલ માટે. સ્પિરિટમાં સામાન્ય રીતે કેટલો આલ્કોહોલ હોય છે? આન્સર આવશે સી, 40થી 90%. દારૂ પીવાથી હૃદયની ધડકન ઉપર શું થાય છે? તો હૃદયની ધડકન શું થાય છે? વધે છે. દારૂ પી હૃદયની ધડકન શું થાય? વધે. પછી બ્લડ સુગર ઉપર શું અસર થાય? આપણે આગળ જોઈ ગયા તો કે વધે અથવા તો ઘટે, બંને થઈ શકે છે. એટાનોલનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ શું છે? તો કે ઈંધણ માટે. મિથેનોલ ઝેરની સારવારમાં શું આપવામાં આવે છે? આન્સર આવશે એ, ઇથેનોલ. મિથેનોલની અસર માટે ઇથેનોલ આપવામાં આવે. આલ્કોહોલ એક પ્રકારનો તો કે ઓર્ગેનિક યૌગિક. ઇન્ડિયામાં કયો દારૂ વધુ પ્રચલિત છે? વોડકા, વિસ્કી, ચેરી વાઇન કે રેડ વાઇન? આન્સર આવશે વિસ્કી. આવો ક્વેશ્ચન નહીં પૂછાયો. ફર્મેન્ટેશન પ્રક્રિયામાં તાપમાન કેટલું હોવું જોઈએ? તો કે 20થી 30 ડિગ્રી સેલ્સિયસ. દારૂનું વ્યસન કયા નામે ઓળખવામાં આવે છે? તો કે આલ્કોહોલિઝમ. આલ્કોહોલનું અતિ સેવન કયા અંગને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે? તો આન્સર આવશે બી, લીવર. બિયરમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું હોય છે? 2થી 8%. ડિનેચર્ડ આલ્કોહોલ શેને કહે છે? તો કે અપીણું બનાવેલું આલ્કોહોલ. ટૂંકમાં ડિસ્ટિલેશન પહેલાંનો જે આલ્કોહોલ હોય એને શું કહેવાય? ડિનેચર્ડ આલ્કોહોલ. એથેનોલ કઈ પ્રક્રિયા દ્વારા મળે છે? ફર્મેન્ટેશન પ્રક્રિયા દ્વારા. મિથેનોલ ઝેરથી શરીરમાં કયું અંગ ઝડપી ખરાબ થઈ જાય છે? તો કે આંખ. મિથેનોલમાં બધામાં આંખ આવશે, ઇથેનોલમાં યકૃત આવશે. વાઇન બનાવવા માટે કયું ફળ સૌથી વધુ વપરાય છે? આન્સર આવશે બી, દ્રાક્ષ. દારૂ પીવાથી શરીરમાં પાણીનું પ્રમાણ તો કે ઘટે. સોરી. ઇથેનોલનું અણુસૂત્ર કે 550 વખત આજે મેં બોલ્યા. C2H5 ને OH. મિથેનોલનું અણુસૂત્ર CH3OH. વિસ્કી કઈ પ્રક્રિયા દ્વારા બ્રેડ થાય? આન્સર આવશે બી, ડિસ્ટિલેશન દ્વારા. દારૂ પીવાથી રક્તમાં કયા તત્વની કમી થાય છે? આન્સર આવશે ડી, ગ્લુકોઝ. મિથેનોલ શું છે? આન્સર આવશે બી, ફંગસ. આલ્કોહોલ કયા ભાગ દ્વારા ઝડપથી શોષાય છે? તો કે નાનું આંતરડું. નાની આંતર એટલે નાનું આંતરડું. દારૂ પીવાથી નર્વસ સિસ્ટમ ઉપર શું અસર પડે છે? આન્સર આવશે બી, દમન થાય છે. દારૂ પીવાથી આંખ કઈ ક્ષમતા ઘટાડે છે? તો કે કલર, નાઇટ વિઝન. જે રાતે છે એ ક્લિયર દેખાય નહીં, નાઇટ વિઝન ઉપર ઇફેક્ટ થાય. ફૂડ ગ્રેડ આલ્કોહોલ કયું છે? આન્સર આવશે બી, ઇથેનોલ.
ફૂડ ગ્રેડ આલ્કોહોલ ઇથેનોલ. ફ્રૂટમાંથી કયું બનાવવામાં આવે? ઇથેનોલ દ્વારા બનાવવામાં આવે. એ રીતે તમે યાદ રાખી શકો છો, એવું છે નહીં. બ્લેકઆઉટ ક્યારે થાય છે? તો કે ભારે દારૂ પીવાથી. આલ્કોહોલ દુરુપયોગથી કયું માનસિક રોગ થઈ શકે છે? આન્સર આવશે ડિપ્રેશન. બધા કહેતા હોય ને બોડી ડિપ્રેશનમાં જાય છે, ડિપ્રેશનમાં જાય છે. આલ્કોહોલ પીતા હશે બધા. પોલીસ કમ્પ્લેન કરવાની જરૂર છે. સસ્તું દારૂ સામાન્ય રીતે કોનું મિક્સ હોય છે? આન્સર આવશે બી મિથેનોલ. ફર્મેન્ટેશન માટે જરૂરી ચીજ કઈ છે? તો કે ખાંડ. દારૂ શરીરમાં કયા માર્ગે જાય છે? આન્સર આવશે સી પાચન માર્ગમાં જાય છે. ઇથેનોલનું ઘનત્વ કેટલું હોય છે? 0.79 ગ્રામ પર ml. યાદ રાખજો, આ કંઈક નવું આવ્યું. એનું ઘનત્વ 0.79 ગ્રામ પર ml. દારૂ પીવાથી કયા હોર્મોનનું સ્ત્રાવ ઓછું થઈ જાય છે? તો કે ADH. એન્ટીડાયુરેટિક. દારૂ પીતા માણસને વધુ મૂત્ર કેમ થાય છે? તો કે ADH ઘટે છે. કયું પીણું ઓછી આલ્કોહોલ પ્રમાણ ધરાવે છે? આન્સર એ બિયર. મિથેનોલને વુડ આલ્કોહોલ કેમ કહેવામાં આવે છે? તો કારણ કે તે લાકડાના ડિસ્ટિલેશનથી બને છે. ઇથેનોલનું જલન ઉત્પાદન એટલે કે ઇથેનોલનું જ્યારે તમે પાણીની હાજરીમાં પ્રક્રિયા કરો તો શું મળે? તો કે CO2 અને H2O. આલ્કોહોલ એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. આલ્કોહોલ શાને કારણે લીવરમાં સિરોહિસિસ થાય છે? આન્સર આવશે બી લીવર કોષ કઠોર બને છે. મિથેનોલ ઝેરી શરીરમાં કયા એસિડમાં બદલાય છે? તો કે ફોર્મિક એસિડમાં. દારૂ પીવાથી બ્લડ વેસલ્સ તો કે વિશાળ થાય છે, મોટા મોટા થાય. વાઇનનો રંગ શેનાથી આવે છે? તો કે દ્રાક્ષની છાલથી. આલ્કોહોલ વેફરનું દહન ક્યાં થાય છે? આન્સર આવશે એ નીલી જ્યોતમાંથી. યાદ રાખજો, આ એક નવું આવ્યું. દેશી દારૂમાં ઝેર વધવાના મુખ્ય કારણ શું છે? તો કે મિથેનોલ મિક્સ હોય છે તેમાં. દારૂ પીવાથી શરીરનું તાપમાન કેટલું હોય છે? તો કે હોય એના કરતાં ઘટે છે, બોડી ઠંડુ પડે. દારૂ પીવાથી કોઓર્ડિનેશન કેમ ઘટે છે? તો કે નર્વસ સિસ્ટમ દમન થાય છે એટલા માટે. WHO અનુસાર WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર આલ્કોહોલ કઈ કેટેગરીમાં આવે છે? આન્સર આવશે બી કાર્સિનોજેનિક, કે જે કેન્સર કરતા હોય તે. આઈ હોપ કે તમને આ વિડીયો લેક્ચર યુઝફુલ રહ્યો હશે. હાઇપ માટે તો કોઈને કહેવાનું જ નથી, કરી જ દીધું હશે એમ. લાઇક, શેર, કમેન્ટ અને ટેલિગ્રામ ચેનલ ઉપર તમને PDF મળી જશે. જો જોઈન ન કરી હોય તો કરવી હોય તો કરજો, ન કરવી તો ન કરતા, તમારી મરજી. સારું, મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.